નમસ્કાર, હું છું વિક્રમ વકીલ. તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે છેલ્લા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાને છેવટે રાજીનામું આપવું પડ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે જે રીતે આંદોલન ચાલી રહ્યું હતું એ આંદોલન વિશે અને ખાસ તો ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું કેમ આપવું પડ્યું અને છેવટે નરેન્દ્ર મોદીએ કેમ ઝૂકવું પડ્યું એ વિશે આપણી સાથે આજે જોડાયા છે રાજકોટથી જાણીતા પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર સર. નમસ્કાર જગદીશભાઈ, તમારું શું માનવું છે? ધર્મેન્દ્ર પ્રધાનનું તમે જે ગઈકાલે ઘણી આગાહી તો કરી જ હતી ગમે ત્યારે રાજીનામું આપવું જ પડશે, પણ આ છેવટે સરકારે કેમ ઝૂકવું પડ્યું? એમાં એવું છે સાહેબ, કેટલીક વખત રણ છોડ થવાથી પણ મહાન થઈ જવાતું હોય છે. નહીતર કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર હતું તો ખરું, બરાબર, પણ રણ છોડ શબ્દ અત્યારે આપણે રાજા રણછોડ રાય, રણ છોડીને રાજા થવાય, રાઈટ, એમ પીછેહટ થઈને પણ વિજેતા થઈ શકાય. એની આ વાત છે. કારણ કે વિપક્ષોએ આખું આંદોલન હાઈજેક કરી લીધું હતું અને જેનજીને ભડકાવવામાં કે ઉશ્કેરવામાં મહત્તમ અંશે સફળ થયા હતા. અને આપ જાણો છો વિક્રમ સર, આપ તો મારા કરતા અનેક ગણા સિનિયર છો એટલે કહું, દેશમાં જેનજી નેપાળ, બાંગ્લાદેશ થી માંડી અને જ્યાં પણ જેનજીએ જે ચળવળ શરૂ કરી ત્યાં બધાની સરકાર હચમચી ગઈ. આપણે અહીંયા પણ 1975 માં ચિમનભાઈ પટેલની સરકારેથી નવ નિર્માણ આંદોલન જેનજી નું જ હતું, સરકાર હોઈ ગઈ હતી. તો વર્તમાન સરકાર એનડીએ સરકાર એવું જરાય નથી ઈચ્છતી કે દેશનો યુવાન જે છે એને હવે કોઈ પણ લોકો એને કાયદેસર વાહક બનાવીને લડી લે. હા, એને હથિયાર ન બનાવવો જોઈએ. એટલે અત્યારે 36 દિવસથી આંદોલન ચાલે છે. એ 36 દિવસમાં દેશના જેનજી અને સરકાર બે વચ્ચે 36 નો આંકડો થઈ ગયો તો એનો આજે અંત આવ્યો એમ કહો તો ચાલે. કારણ કે સરકારે જોયું કે આમાં જેનજી તો ખાલી હાથો છે. કારણ કે નીટની પરીક્ષા સાહેબ ગઈકાલે પેપર લીક થયું હોય ને હજી છોકરાઓ 23 લાખ લોકો અવઢવમાં હોય એવું તો છે નહીં. 31મી આપણે બધા જાણીએ 3 મે ના રોજ પરીક્ષા હતી. 3 મે એના 15 થી 30 દિવસ પહેલા પેપર ફૂટી ગયાની વાતો આવવા માંડી હતી. એનો અર્થ એમ છે કે એપ્રિલ મહિનાની બધી વાતો છે. હવે એપ્રિલ મહિના પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને હવે જુલાઈ એન્ડમાં છીએ, આપણે હવે ઓગસ્ટ આવશે. તો આટલા બધા મહિના સુધી તથાકથિત વિપક્ષો ક્યાં ગયા હતા જેને અત્યારે સહાનુભૂતિ બહુ જાગી ગઈ તે? કારણ કે 564 શહેરના 23 લાખ છાત્રોની ઉપર જે તે સમયે મુશ્કેલી હતી, નીટના પેપર લીક થયાની વાત હતી. તો સરકારે પછી પરીક્ષા રદ કરી, નવેસરથી પરીક્ષાની તારીખ જાહેર કરી. એમાં કોઈ પણ ઘાલમેલ ન થઈ, બધા છાત્રોએ પરીક્ષા આપી. કેટલાય પાસ થયા એ આગળ ભણવા કે નોકરીએ લાગ્યા, નથી પાસ થયા એ તૈયારી. એટલે આખો ઇસ્યુ તો પૂરો થઈ ગયો તો ને. અત્યારે કોઈ નીટના પરીક્ષાર્થી અત્યારે બજારમાં અવઢવ હાલતમાં તો છે નહીં. પણ કારણ કે કોકરોચ જનતા પાર્ટીને હાથમાં મુદ્દો આવી ગયો ને એને હાહાકાર મચાવ્યો, એના 36 દાડા સુધીમાં એટલે કે 30 દાડા સુધી તો વિપક્ષો એને સામું નતું જોયું. રાહુલ ગાંધી હજી કોકરોચ જનતા પાર્ટીની છાવણીમાં આજની તારીખે નથી ગયા. બરાબર. કારણ કે આ લોકોને મુદ્દો હાઈજેક કરવો તો પણ મારો ચહેરો આવવો જોઈએ, તમારો નહીં એમ. અભિજીત દીપકે હીરો થઈ જાય એ ન ચાલે. જો વાનસુંગજી જુદી ઘટના હતી, કારણ કે વાનસુંગજી જે છે એ તો લદ્દાખના અધિકારો માટે ચળવળ કરનારા પ્રખ્યાતમાં પ્રખ્યાત વ્યક્તિ છે. બરાબર, રાઈટ. અને એને ભૂતકાળમાં 3 દિવસ, 5 દિવસ, 9 દિવસ ને 21 દિવસ આંદોલન કરી ચુક્યા છે તેઓ શ્રી. એટલે ગાંધીજી જમે ને ઈ સમાચાર હતા, ઉપવાસ કરે એ નહીં, કારણ કે ઉપવાસ તો એને 12 માસ હતા. એમ વાંગચુકજીના કેસમાં પણ એવું જ હતું. એને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે, લદ્દાખના અધિકારો માટે, લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત માટે અનેકો વખત ઉપવાસ કર્યા હતા. અભિજીત દીપકે આની મંડળીએ શું કર્યું? ઉપવાસી પણ એને આઉટસોર્સ થી મગાવ્યા. પોતે ઉપવાસ ન કર્યા અને કર્યા તો 24 કલાકમાં પારણા કરી લીધા અભિજીત દીપકેજીએ. સમજો, બરાબર. કારણ કે એનું ગજુ નથી સાહેબ. ઈ ઘટના જુદી છે. એટલે એને આઉટસોર્સ થી આપણે જેમ કે ઇમ્પોર્ટ કર્યા એમ વાંગચુકજી ને ઇમ્પોર્ટ તો કર્યા. અને વાંગચુકજી બિલકુલ ગાંધીવાદી છે.
જી જી એણે કીધું કે આંદોલનની રૂખ જે છે એ હિંસક કોઈ કાળે હોવું ન જોઈએ. અન્ના હજારે અને વાનચુકજી બે આમ તમે જુઓ તો એ બેયની માપદંડ અથવા તો એની આઈડિયોલોજી કોમન છે જી કે આંદોલન અસરકારક, એમાં કોઈ શંકા નહીં, પણ આંદોલન ગાંધી ચિંતા માર્ગે હોવું જોઈએ. આંદોલન જે છે એ અરાજકતાના હાથમાં ન જવું જોઈએ. જી તો ગઈકાલે જેપી નડ્ડા વગેરે એને આંદોલનના પારણા કરાવી લીધા. ઈ સાથે જ તમે જુઓ રાતોરાત જે અત્યાર સુધી વાંગચુકજીને ભગવાન જેવા માનતા હતા એ કોંગ્રેસના 58 જેટલા સંસદ સભ્યો ત્યાં એને મળવા મેદાનતા હોસ્પિટલે ગયા હતા અને પોલીસે એને રોક્યા. તો એને શું કીધું કે ભાઈ અમે તો એની અપીલ કરવા જવાના હતા કે ભાઈ તમે હવે આ ઉપવાસ છોડી દો, તમારું જીવ જોખમમાં છે ને તમારો જીવ દેશ માટે બહુ કિંમતી છે, તો તમે અમને અટકાવો છો શું કામ? સંજય સિંહ સહિતના નેતાઓએ આ હોબાળો મચાવ્યો તો ટીવીમાં આવ્યું હતું. કોંગ્રેસના લોકોએ પણ એમ જ કીધું કે ભાઈ પોલીસ ત્યાં બેરિકેડ રાખી દીધી છે મેદાનતામાં, એવું શું છે કે અમને મળવા નથી દેતા? જ્યારે કે વાનચુકજી સ્વયં કે છે કે વિપક્ષોના સાંસદો આવીને મને અપીલ કરશે તો હું મારા ઉપવાસ તોડી નાખીશ. હવે ઈ ઉપવાસ હતા તો પણ એના હાથે નહીં, પણ જેપી નડ્ડા વગેરે એ ઉપવાસના પારણા કરાવી લીધા એટલે કોંગ્રેસના પેટમાં તેલ રેડાણું. અને એના એક સાંસદ ઇમરાન મસૂદ જે ઉત્તર પ્રદેશના સરહાનપુરના સાંસદ છે કોંગ્રેસના, એને સીધું પારણાની વાત આવી, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાના હાથે પારણાની વાત આવી, ઈ ભેગું જ કીધું કે આ ડીલ કેટલામાં થઈ, તમે કેટલા ટૂંકમાં રૂપિયા લીધા, એનું ગુજરાતી ઈ, અને કીધું કે તમે આ સિક્રેટ કર્યું છે એટલે અમે તમારે ગદ્દારી કરી એના જેવું. અને પાછું એને એમ કીધું કે આ વાનચુકજી જે છે અમને તો પહેલેથી જ એની પર શંકા હતી. લ્યો તમે વિચાર કરો, આ લોકોની જબાન જુઓ કે પહેલેથી જ અમને શંકા હતી કે વાનચુકજી જે છે એ પોતાનો એજન્ડા સેટ કરવા આવ્યા છે અને એના સપોર્ટમાં એક પણ જૈનજી નતા, જે હતા એ બધા લદ્દાખના લોકો હતા. લ્યો બોલો. બરાબર. એટલે વાનચુકજીએ પણ વિડીયો બહાર પાડીને કેવું પડ્યું કે ભાઈ મેં 26 દિવસ મેં ઉપવાસ કર્યા, મારે તમારા કોના સર્ટિફિકેટ લેવાની જરૂર છે કે આ ઉપવાસ પવિત્ર હતા કે કેમ? આમ આજે આખું જૈનજી નું આંદોલન વિપક્ષોએ હાયર કરવાનું કર્યું એટલે બધાને મોદી સરકારને ખબર પડી ગઈ કે આ તો જૈનજી નું તો ખાલી ખભો છે, બંદૂક તો આ લોકોએ ટાર્ગેટ સરકારની સામે ટાંકી છે. બરાબર. એટલે ઓલા રાહત ઇન્દરજી નો શેર છે ને કે અંદર કા જહર ચૂમ લિયા ધૂલ કે આ ગયે, કિતને શરીફ લોગ थे सब खुल के आ गए. બધા એક આરે બહાર આવી ગયા, ખબર પડી ગઈ કે આની પાછળ તો બહુ મોટી રાજનીતિ છે. એટલે સરકારે કોકરોચ જનતા પાર્ટીની મુખ્ય 3 માગણી હતી. એના પ્રવક્તા જે એને મળવા ગયા હતા સૌરવ દાસ અને આશુતોષ રાકા, જેપી નડ્ડાજીને મળ્યા તો 3 માંથી 2 માગણી એવી હતી કે જે કોઈ છોકરા છાત્રોએ નીટની પરીક્ષાના પેપર લીક થયા એમાં સુસાઇડ કર્યો એને 1 કરોડ રૂપિયાનું વળતર આપો, આ એક માગણી. બીજી માગણી, જે છાત્રો ઉપર કેસ પોલીસે કર્યા છે તોફાન મસ્તીના, દંગલ મચાવવાના, એ કેસ વાળી ટોળી નાખો, કોઈની સામે કાર્યવાહી નહીં કરતા. અને ત્રીજી માગણી કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાથી વિશેષ અમારે કઈ ખપે નહીં. તો 2 માગણી ગઈકાલે સરકારે આમ જુઓ તો હકારાત્મક અભિગમ અપનાવ્યો કે હા ભાઈ આ અમે વળતરે આપશું અને તમારી સામે કઈ કાર્યવાહી નહીં કરશું. પણ ગઈકાલે જેપી નડ્ડાએ કીધું કે અમને જે ત્રીજી માગણી એને મૂકી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની, અમે એના માટે આવતીકાલે બપોરના 3:30 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે. એ પછી મને 2 દિવસથી તમામ જેટલા આપના જેવા યુટ્યુબર્સ કે જે કોઈ ચેનલ્સ વાળાએ ફોન કર્યો, મને કીધું કે આનો ઉપાય શું? મેં એને કીધું આનો બિલકુલ સીધો ને સરળ અને એક માત્ર ઉપાય છે, ધર્મેન્દ્ર પ્રધાન સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે. બરાબર. એમાંથી 2 વસ્તુ થશે, ધર્મેન્દ્ર પ્રધાનની રહી સહી પણ સાખ બચી જશે અને સરકાર ઉપરથી ઘાત ટળી જશે. બરાબર. કારણ કે જેટલું લાંબુ ખેંચાય એમાં વિપક્ષોને મજા હતી, કારણ કે એને તો 2029 દેખાય ને, અને ઉત્તર પ્રદેશની 2027 ની ચૂંટણી દેખાય. તો
જે કલ કરે છો આજ કરે છો અબ જેટલું વહેલું રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન આપશે એટલું એનડીએ સરકારને ફાયદો થશે એવું મેં કીધું. અને મેં સ્પષ્ટપણે એમ કીધેલું કે તમે લખી રાખજો, આવતીકાલે 3:30 વાગ્યા પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવશે અને આવશે. જી જી પછી જી આવી ગયું. જી જી જગદીશભાઈ, આમાં ધર્મેન્દ્ર પ્રધાને નું રાજીનામું જે રીતે આવ્યું અને એક એવી વાત પણ ભવિષ્યમાં ચાલુ થશે કે ભાઈ આ સરકાર પ્રેશર ટેક્ટિકમાં આવી જાય એવી છે કે આને દબાવવો હોય તો થોડા દિવસ આંદોલન કરો, આપણે ધારેલું કરાવી શકીશું. આ એક ઇમેજ ઊભી નહીં થાય અને સરકારની ઇમેજ એક નબળી સરકાર છે એ પ્રકારની લોકો સમક્ષ નહીં આવે ઇમેજ? બિલકુલ. જુઓ, ભૂતકાળમાં તો સાહેબ એવા બનાવ બન્યા જ છે. દાખલા તરીકે 2021માં 3 કૃષિ કાયદાનો ડખો હતો. 1 વર્ષ સુધી હરિયાણા પંજાબના કિસાનોએ આંદોલન કરેલું, સરકારે એ કાયદા પાછા લેવા પડ્યા હતા. બરાબર, રાઈટ. અને હરસિમરત કૌર જે હતા બાદલ, એને તો રાજીનામું આપી દીધું ખબર હોય તો એક વખત તો. એટલે 3 કૃષિ કાયદા, પછી જમીન સંપાદન ઓર્ડિનન્સ લઈ આવ્યા હતા 2013માં એનડીએ સરકાર, મોદી સરકાર. એમાંય ડખો થયો તો એટલે એને પાછું લાવવો પડ્યો. લેટરલ એન્ટ્રી નોટિફિકેશન એટલે સચિવની ડાયરેક્ટ ભરતીની 2024માં સરકાર કાયદો લઈ આવ્યા તો બધા જ વિપક્ષોએ કીધું કે આ તો સચિવની ડાયરેક્ટ ભરતી કરો તો અમારા એસસી એસટી બધાને અન્યાય થાય. એટલે એનો બહુ મોટો વિરોધ થયો. એ પાછું યુ ટર્ન લેવો પડ્યો. ચોથું હતું બ્રોડકાસ્ટિંગ બિલ લઈ આવ્યા હતા 2024માં, બ્રોડકાસ્ટિંગ બિલ કે જે લોકો તમારી મારી જેમ યુટ્યુબર્સ કે જે સોશિયલ મીડિયા છે એની ઉપર નિયંત્રણ લાવવા માટે લઈ આવ્યા હતા. એનો બહુ મોટો વિરોધ થયો એટલે એમાં યુ ટર્ન લેવો પડ્યો. પછી ઓલ્ડ પેન્શન સ્કીમ 2024, એમાં પણ તમે આપણે બે જાણીએ છીએ સાહેબ, બધા જાણે આખો દેશ કે ભાવિ એટલે માજી સૈનિકો થી માંડીને બધા એનો વિરોધ કર્યો કે ભાઈ આ કોઈ કાળે ન ચાલે. એટલે એમાં પણ સુધારા વધારા કરીને યુ ટર્ન લેવો પડ્યો. અને છેલ્લે હતું હિટ એન્ડ રન નો કાયદો કે જે હિટ એન્ડ રન માં કોઈ માણસને કોઈ હેરાન કરતા 10 વર્ષની સજા અને અમુક દંડ વગેરે વગેરે. એનો ઉહાપો બહુ મચી ગયો, ટ્રાન્સપોર્ટર્સ થી માંડીને એસટી બસ થી માંડીને બધા લોકોએ, અને સરકારે પાછું લેવું પડ્યું. એટલે તમે જે પ્રશ્ન પૂછો સાહેબ, છાપ પડે એ વાત હકીકત છે. પરંતુ આફ્ટર ઓલ તો જેમ શંકરસિંહ વાઘેલાનું વિધાન હતું ને કે પ્રજા જ અમારો હાઈકમાન્ડ છે. એ લોકતંત્રમાં જનતાની વિરુદ્ધ તો તમે ચાલી શકો નહીં ને. બરાબર. કેન્દ્ર સરકાર, મોદી સરકાર 2014માં આવી, પછી 2-0 અને 3-0 અત્યારે ચાલે છે. એમાં આપણે જાણીએ છીએ કેટલીક વખત પ્રધાનોના ખાતા ફેરફાર કર્યા છે, કેટલાકના રાજીનામા લીધા, કેટલાકને પડતા મૂકવામાં આવ્યા. તમે જુઓ, ડોક્ટર હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, રમેશ પોખરિયાલ, ડીવી સદાનંદ ગૌડા, થાવરચંદ ગેહલોત, આ બધાને ફેરબદલ કર્યા, ખાતાની બદલાવા પડ્યા. પછી અમુક લોકોએ રાજીનામા, હરસિમરત કૌર બાદલ 2020માં, પશુપતિનાથ પારસ 2024માં, અને એમજે અકબર 2018માં. એમજે અકબર ઓલું મી ટુ ના કારણે. પછી કેટલાક લોકોની મુદત પૂરી થઈને ફેર ચૂંટણી લડવાની વાત, એટલે મુખ્તાર અબ્બાસ નકવી, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ ને રેણુકા સિંહ, આ લોકોએ 2022-23માં રાજીનામા આપ્યા અને ફરીથી પછી આવ્યાની મેઇન સ્ટ્રીમમાં. અને સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, આર કે સિંહ, અર્જુન મુંડા, પરસોત્તમ રૂપાલા, નારાયણ રાણે અને રાજીવ ચંદ્રશેખર, આ લોકોને 2024ના પ્રધાનમંડળમાં સ્થાન નતું મળ્યું જે તે સમયે. એટલે આવા ફેરબદલ તો સરકાર શું કરે છે, નરેન્દ્ર મોદી એવું છે, બહુ એને લાગે કે જયારે આઉટ ઓફ કંટ્રોલ જેવી સ્થિતિ છે તો ઈ પારોઠના પગલા, જેને રણછોડ કહું છું, નીતિ, રણછોડ નીતિ, એ અપનાવવામાં જરા ઈ ક્યારેય છોછ નથી અનુભવતા. બરાબર. જગદીશભાઈ, હવે આ જે રાજીનામા પછી, પ્રધાનના રાજીનામા પછી હવે વિરોધ પક્ષની એટીટ્યુડ શું હશે? વિરોધ પક્ષ કોઈ નવી માંગણી ઉમેરીને આંદોલન ચાલુ રાખવા માટે આ દીપકેને પર પ્રેશર લાવશે કે શું કરશે? હવે 100% આ લોકો લીધી મૂકશે નહીં. આપની જાણ ખાતર અત્યારે કોકરોચ જનતા પાર્ટીએ એ પાણીમાંથી પોરો કાઢ્યો ખરો. 3 માગણી મંજૂર થઈ ગઈ ને ભાઈ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું એમાંનું મુખ્ય હતું. એનો જશ્ન તો અત્યારે જંતર મંતરમાં એ લોકો મનાવી રહ્યા છે. પણ એને બીજી એક વાત કરી કે અમારી ઉપર જે છાત્રો ઉપર કેસ છે એ તો ભલે તમે માંડી વાળ્યા હોય, પણ હવે જેને છાત્રો ઉપર લાઠીચાર્જ કરી પોલીસ ઉપર કેસ કરો, નહીતર આંદોલન ચાલુ રહેશે. આ નવો ડખો આવ્યો. બરાબર, રાઈટ. બીજું, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેના 47 અધિકારીને ગઈકાલે બરતરફ કર્યા સરકારે, કાઢી મૂકા, અને પછી એક નવા સચિવની નિમણૂક કરી.
તો અભિજીત દીપકે શું કીધું હમ કે ઈ જેની નિમણૂક કરી એની ઉપર તો ભ્રષ્ટાચારના આરોપ છે, એટલે ઈ તો ચાલે જ નહીં, એટલે અમારું જી. આંદોલન ચાલુ રહેશે, લ્યો હાલો. અચ્છા, બરાબર. આ એને કર્યું, એમ વિપક્ષો પણ હવે કરશે. આપે જેમ કીધું તેમ અનેક મુદ્દે સરકારે યુ-ટર્ન લીધા, હમ એમ હજી તે તમારી જાણ ખાતર આંદોલન આ ચાલુ રાખશે, કારણ કે હજી એક બહુ મોટો ભૂકંપ આવી રહ્યો છે હમ સંસદમાં બિલ સ્વરૂપે, જેનું નામ છે વંદે માતરમ બિલ. રાઈટ, બરાબર. હવે ઈ મુદ્દો તો ભયંકર સેન્સિટિવ છે, બરાબર. કારણ કે આપણા દેશનો એક તબકો એમ માને છે કે અમે મૂર્તિ પૂજામાં માનતા નથી, અને ભારતને માતા માનતા નથી, અને એક ધરતીનો હિસ્સો જ માનીએ છીએ. રાઈટ. હવે વિપક્ષો એને 100% ટેકો આપવાના, કારણ કે સરકારનો વિરોધ તો એને કરવો જ રહ્યો. રાઈટ. એટલે એવો મોટો ડખો થવાનો જેની કોઈ સીમા નહીં. અને હવે હમ સરકાર અત્યારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એને સ્વેચ્છાએ આપ્યું, એટલે કાઢી મુકાય ન કહેવાય અને નીકળી ગયા પણ કહેવાય. સમજો? બરાબર. રાઈટ. એટલે બધા જ આખો જે એને ફુગ્ગો આખો ફુગ્ગો એને જે ફૂલાવ્યો હતો આંદોલનનો, એની બે હવા તો પીન ઓલા વાંચુકજીના પારણા અને બે માગણી મંજૂર કરીને એક ટાંચણી તો મારી દીધી છે જેપી નડ્ડા વગેરે. જી જી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આખી ફુગાની હવા નીકળી ગઈ. છતાં પણ આંદોલન ચાલુ રાખશે તો સરકાર શું કરશે? તો સરકાર હવે આખા દેશમાં પ્રેસ કોન્ફરન્સ જેવું કરી અને પોતાના જે વાચાળ જે પ્રવક્તાઓ છે અને મંત્રીઓ છે એને દેશભરમાં મોકલી અને એ વાતાવરણ ઉભું કરશે કે જુઓ, આ લોકોને આખા દેશમાં નેપાળ ને બાંગ્લાદેશ વાળી જ કરવી છે, અને આને જરાય બીજામાં રસ નથી. આંદોલન જે નીટની પરીક્ષાનું હતું તો એ પરીક્ષા હૃદય થઈ ગઈ, પાછી લેવાઈ ગઈ, બધાએ આપી દીધા, પાસે થઈ ગયા, નાપાસ થયા, બીજું ટ્રાય કરવા માંડ્યા, બધું કરવા માંડ્યા. તેમ છતાં અમે બધી માગણી મંજૂર રાખી અને અમે માનીએ કે દેશ શાંતિથી ચાલવો જોઈએ, પણ વિરોધ પક્ષોને કોઈ પણ ભોગે આંદોલન અરાજકતા ચાલુ રાખવી છે. આમાં વિદેશી, જેમ અત્યારે દિલ્હી પોલીસે કીધું ને કે પાકિસ્તાનના કેટલાક હેન્ડલર્સ આમાં આવ્યા, આને તેને, હવે એવું બધું મિક્સ આવશે, તીખા મીઠા મિક્સ, કે અમેરિકા એમ ઈચ્છે છે કે ભારત મહાસત્તા ન બને એટલે વિપક્ષોને હાથો બનાવીને આમ તેમ, પણ એ 100% હવે પ્લસમાં રહેશે. અચ્છા. કારણ કે તમે માગણી ન માની હોત તો તમે હજી માઇનસમાં હતા. હવે તમે માગણી તો માની લીધી સાહેબ, પછી ભલે તમે એને પારોઠના પગલા કેવી, ખેર જુદી વાત છે, પણ રણનીતિના ભાગરૂપે એને પારોઠના પગલા ભરી લીધા, ઓકે. પણ હવે શું છે, હવે તમારે જો તો પણ શાંતિથી આ દેશને ચલાવવા ન દેવો, તેનો અર્થ એમ છે કે તમારે કહી પે નિગાહે કહી પે નિશાના. અને તો પછી જેમ નરેન્દ્ર મોદી હમણાં છેલ્લા 2 દિવસથી તમે જુઓ, પોતે જ રાત્રે વિડીયોમાં લાઈવ થાય છે ને, મોબાઈલ વિડીયોમાં, નહીતર એ ધારે તો એને પણ જેમ 8 વાગે એક વખત ઓલી નોટબંધી વખતે કરી તો પાછળ રાષ્ટ્રીય ધ્વજ હોય ને વ્યવસ્થિત થઈને ન આવી શકે. એવું ન હોય કે રાતે નરેન્દ્ર મોદી કોઈને ઉઠાડી ન શકે, એવું તો ન હોય. પણ તમે જુઓ, એ બુદ્ધિપૂર્વક નો ખેલ છે. મોબાઈલમાં વિડીયો શૂટ કરીને ઉતારવું એટલે જેનજીને આકર્ષવું કે તમે કરો, હું કરું છું, અને કીધું કે ડિયર ફ્રેન્ડ્સ, એવું કીધું. એ શબ્દ વાપરીને કનેક્ટ કરવાની કોશિશ કરી અને વિરોધ પક્ષને મહાતો એટલે એને પછાડવાની પણ એને પોતે અગ્રિમ હરોળમાં ભૂમિકા ભજવવી શરૂ કરી. અને આપણે કહીએ છીએ ને, હવે નરેન્દ્ર મોદી આરામથી ટૂંકમાં એને કહેશે, આ તો એને જૂની ટેવ છે આફતને અવસરમાં પલટવાની. નરેન્દ્ર મોદી કહેશે કે હજુય છે ખુમાર ને હજુય હું જવાન છું, ભલે ને કાળ આવતો હું સાવધાન છું, અને હું એ ગોવર્ધન સમા ઊંચકું છું પહાડ દુઃખના, નિહાળી લો સ્વયં મને, હું વિધિનું વિધાન છું. ઈ કઈ ઓછે લાકડે કોઈ બળે એમ નથી. એટલે હવે વિપક્ષો અને શાસક પક્ષ બેયની લડાઈ જામશે. અને આપણે પેલી જે પંક્તિ છે એના ઉપર કે અબ તો હવા યહી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो ही जलता रहेगा. જી સર. જી જગદીશભાઈ, તમે અમારી સાથે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા અને સરસ માહિતી શેર કરી અને તમારો અભિપ્રાય આપ્યો. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.